ચાલો, મારો અવાજ આવે છે દરેકને? હા, રેડી 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 રેડી. ગુડ ઇવનિંગ. હાઉ આર યુ ટુડે? વેરી ફાઇન. ચાલો, ગુડ ઇવનિંગ. લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ. 2 મિનિટના રિવિઝન લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીએ. તો ગયા લેક્ચર સુધીમાં આપણે વિધેયની બધી થિયરી ભણ્યા હતા. વિધેયની થિયરી યાદ છે ને? બોલો. એક એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. યસ, આ બધું જ આપણે ભણ્યા હતા. તો જો અહીંયા ધ્યાન આપો. ત્યાર પછી આપણે વિધેયના પ્રકાર ભણ્યા હતા અને વિધેયના દાખલાઓ પણ જોયા હતા. આટલે સુધી આપણે જોયું હતું, બરોબર? કમ્પ્લીટ. યસ. આજે આપણે જોવાના છે વિધેયના દાખલા, જેમાં સ્વાધ્યાય 8 ના દાખલા. તો પહેલું જ આપણને આપ્યું છે, જો f એ એનું બી પરનું વિધેય હોય. f એ એનું કોના પરનું વિધેય છે? બી પરનું. ઓકે. તો એનું બી પરનું વિધેય હોય એ બરાબર -3 -1 1 અને 3 હોય તો બી બરાબર 109 છે, fx બરાબર x² છે. તો શું f એ વિધેય છે? આપણને પૂછવા માંગે છે કે f એ વિધેય છે. હવે f વિધેય હોય એવું આપણે ક્યારે સાબિત કરી શકીએ? તો f વિધેય છે એવું આપણે ત્યારે જ સાબિત કરી શકીએ જ્યારે x માં આપણે પ્રદેશ ગણ a ની કિંમત મૂકીએ. તો જો a બરાબર આપણને 4 કિંમત આપી, કઈ કઈ? -3 -1 1 અને 3. જ્યારે બી માં આપણને 3 કિંમત આપી, કઈ કઈ? 1 0 અને 9. fx આપણને આપ્યું છે x². fx શું આપ્યું છે? x². ક્લિયર? તો f -3 લઈએ તો -3². -3² કેટલો આવશે? 9 આવશે. -3² કેટલો આવશે? 9. f -3 -3² 9. ડન. કમ્પ્લીટ. બીજું આપણે લઈએ f -1 -1² 1. એટલે f -1 બરાબર 1. ત્રીજું આપણે લઈએ f1 એટલે 1² 1² પણ 1. અને ચોથું આપણે લઈએ f3 3² તો 3² કેટલા થશે? 9. એટલે આપણને વિસ્તાર RF કેવા મળ્યા? તો RF ઇઝ ઇક્વલ ટુ 1 અને 9 બે કિંમત મળી. 1 અને 9 બે કિંમત મળી, દેખાય છે? વિસ્તાર RF માં કઈ કઈ કિંમત મળી? 1 અને 9. તો વિધેય એના વિસ્તારની કિંમત સહપ્રદેશ ગણમાં છે. વિધેયના વિસ્તારની કિંમત સહપ્રદેશ ગણમાં છે. યસ ઓર નો? યસ. વિધેયના વિસ્તારની કિંમત સહપ્રદેશ ગણમાં છે. તેથી f એ વિધેય છે. f એ શું છે? વિધેય છે. શું f એ વિધેય છે? હા, f એ વિધેય છે. વિધેયના સહપ્રદેશ ગણની કિંમત શેમાં આપી છે? વિધેયના વિસ્તારની કિંમત સહપ્રદેશ ગણમાં છે. વિધેયના વિસ્તારની કિંમત શેમાં આપી છે? સહપ્રદેશ ગણમાં આપી છે. વિધેયના વિસ્તારની કિંમત સહપ્રદેશ ગણમાં છે. એટલા માટે થાય અને આપણે લખી શકીએ f એ વિધેય છે. f એ વિધેય છે. ડન.
ક્લિયર? નેક્સ્ટ, જો n ટેન્સ ટુ n આપ્યો છે, n ટેન્સ ટુ n આપ્યું છે, એટલે આપણો પ્રદેશ ગણ પણ n, સપ્રદેશ ગણ પણ n. તો n બરાબર કેટલા આવે? 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી આવશે. એક બે ત્રણ ચાર પાંચ અપ ટુ ઇન્ફિનિટી. જ્યારે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરો એટલે gx બરાબર x - 2. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી કેટલા બાદ કરવાના છે? 2. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરો એટલે gx બરાબર x - 2. આ આપણું વિધેય થઈ ગયું. ફરીથી કહી દઉં, આપણને g જેમ n ટેન્સ ટુ n, એટલે શું કીધું છે? n ની કિંમત આપણે લઈએ તો 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. gx બરાબર શું આવશે? x - 2. gx બરાબર શું આવ્યું? x - 2. તો પહેલું લઈએ g1 1 - 2 બરાબર -1. કેટલા આવ્યા? -1. g2 2 - 2 0. g3 3 - 2 1. g4 4 - 2 2. g5 5 - 2 3. આવી રીતે પદ આવશે. સહપ્રદેશ લખવાની જરૂર નથી, n ટેન્સ ટુ n આપ્યા છે, એટલે જે આપણો પ્રદેશ ગણ છે એ જ સહપ્રદેશ ગણ છે. જે આપણો પ્રદેશ ગણ છે એ જ આપણો સહપ્રદેશ ગણ છે. n ટેન્સ ટુ શું આપ્યા છે? n. n ટેન્સ ટુ શું આપ્યા છે? n. એટલે આપણો પ્રદેશ ગણ પણ n છે, સહપ્રદેશ ગણ પણ n છે. પ્રદેશ ગણ બરાબર પણ 1 2 3 4 5 લખી શકાય. સહપ્રદેશ ગણ બરાબર પણ 1 2 3 4 5 લખી શકાય. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? તો આપણને gx બરાબર x - 2, તો g1 બરાબર -1, g2 બરાબર 0, g3 બરાબર 1, g4 બરાબર 2, g5 બરાબર 3. આટલી કિંમતો મળે છે? યસ ઓર નો? યસ. આટલી કિંમતો આપણને મળે છે. તો આપણે શું લખી શકીએ? તો વિસ્તાર rf બરાબર -1 0 1 2 3. વિસ્તારની કેટલી કિંમત થઈ ગઈ? -1 0 1 2 3. આ વિસ્તારની કિંમત થઈ ગઈ. તો આ સહપ્રદેશ ગણમાં આવે ખરી? આ કિંમત સહપ્રદેશ ગણમાં ક્યાંય આવે ખરી? યસ ઓર નો? ક્યાં આવી? સહપ્રદેશ ગણ તો 1 થી શરૂ થાય, આ -1 થી શરૂ થાય. નો આવે. અને નો આવે એટલા માટે આપણે શું કરી શકીએ કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરતા આ નિયમને વિધેય કહી શકાય નહીં. આ નિયમને વિધેય કહી શકાય નહીં. જો બધી જ કિંમતો સહપ્રદેશ ગણમાં આવી જતી હોત તો એને પ્રદેશ ગણ પરથી વિધેય કહી શકાય. પણ બધી જ કિંમતો સહપ્રદેશ ગણમાં આવતી નથી, એટલે એને આપણે વિધેય કહી શકશું નહીં. ડન? ઓકે? હાલો, આ 2 દાખલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. 2 આપણે પૂરા કર્યા.
ત્રીજો પ્રશ્ન જો શું આપ્યું છે એફ બરાબર એફ જેમ 1 2 3 ટેન્સ ટુ n તો અહીંયા પ્રદેશ ગણ શું આવશે પ્રદેશ ગણ 1 2 3 સહપ્રદેશ ગણ n બરાબર 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી થઈ ગયું પ્રદેશ ગણ 1 2 3 સહપ્રદેશ ગણ 1 2 3 4 ઇન્ફિનિટી ક્લિયર અહીંયા સુધી એફ વાળું વિધેયનું પૂરું એફ વાળા વિધેયનું પૂરું હવે એવું સેમ જી વાળા વિધેયનું લઈએ તો જી જેમ 2 3 4 ટેન્સ ટુ n જ્યાં પ્રદેશ ગણ 2 3 4 સહપ્રદેશ ગણ n 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી પ્રદેશ ગણ પૂરું સહપ્રદેશ ગણ પૂરું ડન અહીંયા સુધી હાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લો તો fx લખીએ fx 2x plus 1 gx x minus 1 2x plus 1 x minus 1 ઓકે તો જો હવે આમાં શું કીધું છે વિધેય f અને g સમાન વિધેય છે શા માટે આ બંને સમાન વિધેય કહી શકાય યસ ઓર નો આ બંનેને સમાન વિધેય કહી શકાય હા કે ના વિધેયને સમાન બનવા માટેની બે શરતો પહેલું પ્રદેશ ગણ સમાન હોવા જોઈએ વિસ્તાર પણ સમાન હોવા જોઈએ અહીંયા પ્રદેશ ગણ સમાન છે પ્રદેશ ગણ સમાન છે નહીં જો પ્રદેશ ગણ સમાન ન હોય તો એ બંને વિધેય સમાન વિધેય કહી શકાય નહીં તો લખશું અહીંયા વિધેય એફ અને જી અહીં વિધેય એફ અને જી સમાન વિધેય નથી કારણ કે વિધેય એફ અને જી ના પ્રદેશ ગણ કેવા છે વિધેય એફ અને જી ના પ્રદેશ ગણ સમાન નથી સ્ટેટિસ્ટિક ના હેતુલક્ષીના યુટ્યુબ પર લેક્ચર આવશે પણ હમણાં નહીં આવે પરીક્ષાની નજદીક આવશે દ્વિતીય સામયિક પરીક્ષાની નજીક ઓકે વિધેય એફ અને જી સમાન વિધેય નથી કારણ કે વિધેય એફ અને જી ના પ્રદેશ ગણ સમાન નથી વિધેય એફ અને જી સમાન વિધેય નથી કારણ કે વિધેય એફ અને જી ના પ્રદેશ ગણ સમાન નથી હાલો ક્લિયર અહીંયા સુધી કમ્પ્લીટ હા સ્કોલરશિપ વાળી એક્ઝામમાં એમસીક્યુ હશે યસ પણ 9 ચેપ્ટર હશે અને આપણે ત્યાં સુધીમાં 9 પૂરા પણ કરી દઈશું હા
આ થઈ જાય ને, આસાન છે ભાઈ. 9 ચેપ્ટર તો પૂરા થઈ જ જાય ને. હા, વિભાગ ઈ માટે આઈએમપી ચેપ્ટર છઠ્ઠું, ત્રીજું, ચોથું અને 9મું. જો આગળ શું કીધું છે? સ્વાધ્યાય જે વિધેય એફ છે એ ઝેડ નું એન પરનું વિધેય છે. એફ જેમ ઝેડ ટેન્ડ્સ ટુ એન, ઝેડ બરાબર માઇનસ ઇન્ફિનિટી થી લઈ -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. એન બરાબર 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. તો હા, ટોટલ ચેપ્ટર જ 9 છે. એફ ટી બરાબર t² + 1. તો એફ -3 બરાબર -3² + 1, 9 + 1 = 10. -2 લઈએ તો -2² + 1, 4 + 1 5. એફ -1 લઈએ તો -1² + 1, 1 + 1 2. F0 લઈએ તો આપણે પ્રદેશ ગણમાંથી કિંમત લઈએ છીએ. 0² + 1, 0 + 1 = 1. F1 લઈએ તો 1² + 1, 1 + 1 = 2. F2 લઈએ તો 2² + 1, 4 + 1 = 5. F3 લઈએ તો 3² + 1, 9 + 1 = 10. તો જો 10, 5, 2, 1, 2, 5, 10. 10, 5, 2, 1, 2, 5, 10. તો કયું વિધેય થશે? કયું વિધેય થશે? કારણ કે એકની એક સંખ્યા એકથી વધુ વખત રિપીટ થાય, એકનું એક પ્રતિબિંબ એકથી વધુ વખત રિપીટ થયું છે, આપણને દેખાય છે અહીંયા. જો 10 પછી 5 2 વખત આવ્યા, 10 2 વખત આવ્યા, 2 2 વખત આવ્યા, એટલે એકની એક ઘટક કિંમત એકથી વધુ વખત રિપીટ થાય, એટલે અહીંયા વિધેય એફ એ ઝેડ નું એન પરનું વિધેય. અહીં વિધેય એફ એ કેવું વિધેય છે? અનેક એક વિધેય છે. વિધેય એફ એ કેવું વિધેય છે? અનેક એક વિધેય. ક્લિયર? કમ્પ્લીટ? યસ. હાલો, આવી જ રીતે આપણે વિધેયના પ્રકાર નક્કી કરવાના હોય છે. સેમ રીતે વિધેયના શું નક્કી કરવાના હોય છે? પ્રકાર. તો નક્કી કરીએ નેક્સ્ટ દાખલામાં. n નું n પરનું વિધેય છે. વિધેય n નું n પરનું વિધેય. f જેમ n ટેન્ડ્સ ટુ n, જ્યાં n ની કિંમત આપણે લઈએ તો કેટલી આવશે? 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી. ft લઈએ તો t² + 1. ft બરાબર શું આવશે? t² + 1. તો પહેલું લઈએ f1, 1² + 1, 1 + 1 = 2. f2 લઈએ તો 2² + 1, 4 + 1 = 5. f3 લઈએ તો 3² + 1,
3 નો વર્ગ 9 વત્તા 1 10 F4 લઈએ તો 4 નો વર્ગ વત્તા 1 16 વત્તા 1 17 F5 લઈએ તો 5 નો વર્ગ વત્તા 1 25 વત્તા 1 26 આવું તમે ગમે એટલા પદ લેતા જાઓ અનગિનત પદ લેતા જાઓ ગમે એટલા પદ લેતા જાઓ સંખ્યા ક્યારે રિપીટ થશે ખરી સંખ્યા ક્યારે રિપીટ થશે ખરી કેમ નહીં થઈ કેમ નહીં થઈ આ મારો પ્રશ્ન એ છે કેમ નહીં થઈ કેમ નહીં થઈ મારો પ્રશ્ન એ છે જો સંખ્યા વધતી જશે યસ પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યામાં માઇનસ સંખ્યા નહીં આવે ઝીરો નહીં આવે એટલે તમારા ઘટકોના જે પણ આપણે વિધેયમાં કિંમત મૂકવાની છે એ કિંમતો માટેની સંખ્યા ક્રમશઃ કેવી થતી જશે વધતી જ જશે ક્રમશઃ કેવી થતી જશે વધતી જશે અને વધતી જશે એટલે શું થશે એફ ટી બરાબર વિધેય એફ એક એક વિધેય છે કેવું વિધેય છે એક એક વિધેય છે વિધેય એફ કેવું વિધેય છે એક એક વિધેય ક્લિયર હા જોઈએ નેક્સ્ટ સમ તો જી ટેન્સ ટુ જી જેમ એ ટેન્સ ટુ એન જ્યાં એની કિંમત એક્સ ટેન્સ ટુ એક્સ બિલોંગ્સ ટુ એન એક થી મોટા લેવાના 4 થી નાના લેવાના તો એની કિંમત કઈ લેવાશે હાલો છે પેલા મને એમ કહો એની કિંમત કઈ લેવાય 2 3 4 કેમ 2 3 4 કેમ ભાઈ તમે 2 3 4 કીધી કારણ શું 2 3 4 નું એક થી કેવા લેવાના છે મોટા અને 4 જેટલા એટલે એક થી મોટા લે એટલે 2 થી શરૂઆત થશે 2 3 અને 4 એક થી મોટા 4 જેટલા એક થી મોટા 4 જેટલા એટલે 2 3 4 એ બરાબર આપણને કેટલા મળ્યા 2 3 અને 4 તો શું આવશે એ ઇઝ ઇક્વલ ટુ 2 3 4 એ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 2 3 4 તો gx x plus 1 g2 2 plus 1 બરાબર 3 g3 3 plus 1 બરાબર 4 g4 4 plus 1 બરાબર 5 આપણને શું કીધું તું વિધેય gx નો વિસ્તાર શોધો વિધેય gx નો શું મેળવવાનો હતો વિસ્તાર તો વિધેય gx નો વિસ્તાર કેટલો થશે 3 4 5 અહીં આપણે લખવું હોય તો શું લખી શકીએ rf બરાબર 3 4 5 નીચે લખશું વિધેય g નો વિસ્તાર 3 4 5 વિધેય g નો વિસ્તાર કેટલો આવશે 3 4 5 ડન અહીંયા સુધી ક્લિયર
6 દાખલા આપણા પૂરા થયા. કેમ 3 4 5 અહીંયા આપણે કિંમત મેળવી જો x+1 કરી મેળવી કિંમત. હા, કારણ કે આપણે પૂરેપૂરું ન હોય, વચ્ચેથી ક્યાંક લેફ્ટ થયા હોય એટલે આપણને ન ખબર પડે. હા, મને દેખાયું કોણ ક્યારે લેફ્ટ થાય ને ક્યારે પાછું જોઈન્ટ થાય ને બધું જ મસ્ત દેખાય. ટાઈમિંગ સાથે. નેક્સ્ટ, કે નું કોના પરનું વિધેય છે? કે નું એક્સ નું વાય પર. જ્યાં એક્સ ની કિંમત આપણે લેવાની છે ટી ટેન્ડ્સ ટુ ટી બિલોંગ્સ ટુ ઝેડ -3 થી ટી મોટા +3 કે તેથી નાના. તો એક્સ ની કિંમત આપણી આવશે -3 -2 -1 0 1 2 3. જ્યારે વાય કેટલા લેવાના વાય? તો કે a ટેન્ડ્સ ટુ n, જ્યાં 1 થી a મોટા 20 થી નાના. 1 થી a મોટા અને 20 થી નાના. એટલે y બરાબર 1 2 3 અપ ટુ 18 19 20. 1 2 3 અપ ટુ ક્યાં સુધી આવ્યું? 18 19 20. કમ્પ્લીટ. હવે ટી નો વિધેય કે નો પ્રકાર મેળવવાનો છે. તો જો કે ની પહેલા તો વિધેય શું આપ્યું છે? તો કે ટી બરાબર t² + 2. તો કિંમત મૂકશો -3 થી લઈને +3 સુધીની બધી જ કિંમત મૂકશું. -3 થી લઈ +3 સુધીની બધી જ કિંમત મૂકશું. તો k - 3 ઇઝ ઇક્વલ ટુ -3 નો સ્ક્વેર +2 -3 નો સ્ક્વેર 9 + 2 બરાબર 11. 9 + 2 બરાબર કેટલા આવ્યા? 11. કે -2 -2 નો સ્ક્વેર +2 4 + 2 6. કે -1 -1 નો સ્ક્વેર +2 1 + 2 3. કે 0 0 નો સ્ક્વેર +0 સોરી 2 0 નો સ્ક્વેર +2 એટલે કેટલા આવશે? 0 + 2 બરાબર 2. ત્યારબાદ કે 1 લઈએ તો 1 નો સ્ક્વેર +2 1 + 2 બરાબર 3. કે 2 લઈએ તો 2 નો સ્ક્વેર +2 4 + 2 બરાબર 6. કે 3 લઈએ તો 3 નો સ્ક્વેર +2 9 + 2 કેટલા આવશે? 11. તો આપણને વિધેયની કિંમત કેટલી મળી? 11 6 3 2 3 6 11. 11 6 3 2 3 6 11. કેવું વિધેય થયું? અનેક એક વિધેય. કેવું વિધેય થશે ભાઈ આ? અનેક એક વિધેય. કારણ કે જો 6 2 વખત 3 2 વખત 11 2 વખત એટલે અમુક કિંમતો 2 વખત આવી ગઈ. અમુક કિંમતો કેવી એવી 2 વખત આવ્યું. તો શું લખાશે? વિધેય કે વિધેય કે અનેક એક વિધેય છે. કેવું વિધેય છે? અનેક એક વિધેય. વિધેય કે કેવું વિધેય છે? અનેક એક વિધેય. હાલો, અહીંયા સુધી કોઈને કઈ પૂછવાનું હોય તો પૂછી લો. અહીંયા સુધી કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો
છે નહીં. તો નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. સરસ મજાનો પ્રશ્ન. વિધેયનો પ્રકાર જણાવવાનું કહ્યું છે. h જેમ a ટેન્ડ્સ ટુ b, જ્યાં a ની કિંમત આપણને આપી, a એટલે પ્રદેશગણ કેટલો આપ્યો છે 1 2 3, b એટલે સપ્રદેશગણ કેટલો આપ્યો છે 3 4 5 6 7 8. પ્રદેશગણ a બરાબર 1 2 3, સપ્રદેશગણ b બરાબર 3 4 5 6 7 8. પ્રદેશગણ a બરાબર 1 2 3, સપ્રદેશગણ b બરાબર 3 4 5 6 7 8. ક્લિયર? તો આપણને વિધેય hx આપ્યું છે. hx બરાબર x પ્લસ 5. hx બરાબર કેટલા આપ્યા છે x પ્લસ 5. વિધેય hx બરાબર x પ્લસ 5. તો જો અહીંયા ધ્યાન આપો, કિંમત મૂકતા જઈએ. પહેલું h જેમ hx બરાબર x પ્લસ 5, h1 બરાબર 1 પ્લસ 5 બરાબર કેટલા આવ્યા 6. 1 પ્લસ 5 બરાબર કેટલા આવશે 6. ડન. અહીંયા સુધી ક્લિયર? h2 બરાબર 2 પ્લસ 5, 2 પ્લસ 5 બરાબર 7, h3 બરાબર 2 3 પ્લસ 5, 3 પ્લસ 5 બરાબર 8, h1 બરાબર 6, h2 બરાબર 7, h3 બરાબર 8. hx આપ્યું છે x પ્લસ 5, h1 બરાબર 6, h2 બરાબર 7, h3 બરાબર 8. થઈ ગયો? ક્લિયર? યસ. તો આપણે અહીંયા શું લખશું? તો અહીંયા લખશું વિધેય f એ f નથી h, વિધેય h એ એક વિધેય છે. વિધેય એ છે કેવું વિધેય છે? એક વિધેય છે. કેમ એક છે? કોણ કહેશે આ એક વિધેય કેમ છે? કારણ કે જો કોઈ સંખ્યા રિપીટ થતી નથી, કોઈ સંખ્યા થતી નથી, એટલે આ એક વિધેય છે. નેક્સ્ટ સમ પર જઈએ. જો હવે છે ને આપણને વિસ્તાર આપી દીધો. જો અહીંયા શું કીધું છે? p જેમ a ટેન્ડ્સ ટુ b, જ્યાં p ઓફ x આપ્યા છે 2x - 3, r f આપ્યા છે -2 - x0, -2 - x0. ઓકે. તો હવે આપણે પ્રદેશગણ મેળવવાનું. આપણને વિસ્તાર આપી દીધો છે. વિસ્તાર આપણને ક્લિયર કરી દીધો છે કે -2 - 1 અને 0 હોય તો આપણે પ્રદેશગણ મેળવવાનું છે. તો પ્રદેશગણ મેળવવા માટે પહેલા તો p of x બરાબર 2x - 3. તો પહેલા -2 મૂકીએ તો -2 બરાબર 2x - 3, -3 આ બાજુ આવશે એટલે +3. તો -2 + 3 = 2x, -2 + 3 = 2x. તો +3 - 2 કરીએ એટલે કેટલા આવે? 1 બરાબર 2x. તો x બરાબર કેટલા આવશે? 1/2. x બરાબર કેટલા આવ્યા? 1/2. હાલો, આ પહેલી કિંમત મળી. ડન. પહેલી કિંમત. કોઈને કઈ પ્રશ્ન? પહેલી કિંમત આપણને મળી +1/2.
સિમ્પલ કામ કર્યું. અત્યાર સુધી આપણે x ની કિંમત મૂકતા હતા અને આપણે વિધેયની કિંમત મેળવતા હતા. હવે વિધેયની કિંમત મૂકી અને આપણે x ની કિંમત મેળવી. ઓકે, હવે કેટલા મૂકશું? તો કે -1 મૂકશું. તો મૂકી જોઈએ -1. તો p of x બરાબર 2x - 3 -1 બરાબર 2x - 3 -3 આ બાજુ આવ્યા એટલે +3 બરાબર 2x. તો 2x બરાબર 2, x બરાબર 2/2 અને 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. 2/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 1. થઈ ગયો. ફરીથી અહીંયા ધ્યાન, -1 મૂક્યા, -3 આ બાજુ આવ્યા એટલે +3, 3 માંથી 1 ગયા એટલે 2, 2x બરાબર 2, 2 છેદમાં ગયા, x બરાબર 2/2, 2/2 એટલે કેટલા થઈ ગયા? 1. 2/2 એટલે કેટલા થઈ ગયા? 1. એક કિંમત આવી હતી આપણને 1/2, બીજી કિંમત આવી 1. એક કિંમત કેટલી આવી હતી? 1/2, બીજી કિંમત આવી 1. હવે આપણે ત્રીજી કિંમત લેવાની છે. તો ત્રીજી કિંમત માટે આપણે જોઈએ તો p of x બરાબર 2x - 3, 0 બરાબર 2x - 3, -3 આ બાજુ આવશે એટલે +3 બરાબર 2x. તો 2x બરાબર 3, x બરાબર 3/2. જો p જેમ a tends to b, આપણને વિધેય આપ્યું હતું. વિધેય કયું આપ્યું હતું? p. કોનું કોના પરનું હતું? a નું b પરનું વિધેય હતું. p of x બરાબર શું આપ્યા હતા? 2x - 3. rf બરાબર શું આપ્યા હતા? -2 - 1 0. p of x બરાબર 2x - 3, -2 બરાબર 2x - 3, -3 આ બાજુ આવે એટલે પ્લસ. તો +3 - 2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2x. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2. -1 મૂકીએ તો -3 આ બાજુ આવ્યા એટલે +3, -x + 3 બરાબર 2. તો x બરાબર 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. અને 0 મૂકીએ તો -3 આ બાજુ આવશે તો +3, 2x ઇઝ ઇક્વલ ટુ 3, x ઇઝ ઇક્વલ ટુ 3/2. x ઇઝ ઇક્વલ ટુ 3/2. તો આ વિધેયનો પ્રદેશ ગણ, વિધેય p નો પ્રદેશ ગણ. પ્રદેશ ગણને કઈ સંજ્ઞા વડે દર્શાવશું? તો કે df વડે દર્શાવશું. તો એનો પ્રદેશ ગણ આવશે 1/2, 1, 3/2, 1/2, 1, 3/2. આ શું આવ્યો આપણો પ્રદેશ ગણ? કોનો? વિધેય p નો. વિધેય p નો પ્રદેશ ગણ 1/2, 1 અને 3/2. 1/2, 1 અને 3/2. ક્લિયર? ઓકે, ડન. ચલો નેક્સ્ટ સમ. જો f જેમ r ટેન્ડ્સ ટુ r માઇનસ -1 અને 1, તો પ્રદેશ ગણ આપણો r છે. પ્રદેશ ગણ આપણો શું છે? r. કેટલા આવશે? તો કે -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. જ્યારે સહપ્રદેશ ગણની વાત કરીએ તો સહપ્રદેશ ગણ આપણો શું આપ્યો છે? r -1 અને 1. તો આ જે આપણો પ્રદેશ ગણ r છે એમાંથી -1 અને 1 બંને બાદ કરી દેવાના. એટલે શું આવશે? -3, -2, 0, 2, 3. -3, -2, 0, 2 અને 3. આ આપણો સહપ્રદેશ ગણ આવ્યો. સમજ પડી મેં શું કર્યું? યાર, આર આપણો પ્રદેશ ગણ હતો, એમાં દરેક સભ્ય આવે. સહપ્રદેશ ગણ r -1 અને 1 હતા એટલે આપણે -1 અને 1 ને લીધા નથી. સહપ્રદેશ ગણમાં આપણે -1 અને 1 ને લીધા નથી. વિધેય આપણું શું હતું? તો fx બરાબર 1 - 1/2
1 માઇનસ x નો સ્ક્વેર. આપણે બે કિંમત મેળવવાની પહેલા તો f2 અને f-2. પહેલી કિંમત મેળવીએ f2 1 માઇનસ 1 ના છેદમાં 2 નો સ્ક્વેર 1 માઇનસ 1 ના છેદમાં 1 માઇનસ 4. તો f2 બરાબર 1 માઇનસ 1 ના છેદમાં -3. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 1 પ્લસ 1 ના છેદમાં 3. લસા લઈએ તો 3 એકા 3 વત્તા 1 ભાગ્યા 3. f2 બરાબર 4 ના છેદમાં 3. f2 બરાબર કેટલા આવ્યા? 4 ના છેદમાં 3. ત્યારબાદ f-2 મેળવીએ. f-2 1 માઇનસ 1 ના છેદમાં 1 માઇનસ -2 નો સ્ક્વેર 1 માઇનસ 1 ના છેદમાં 1 માઇનસ 4 1 માઇનસ 1 ના છેદમાં -3 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 1 ના છેદમાં 3 1 પ્લસ 1 ના છેદમાં 3 3 એકા 3 વત્તા 1 છેદમાં 3. તો f-2 ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં 3. જો f2 4 ના છેદમાં 3, f-2 પણ કેટલા આવ્યા? 4 ના છેદમાં 3. f2 બરાબર કેટલા આવ્યા? 4 ના છેદમાં 3. f-2 બરાબર પણ કેટલા આવ્યા? 4 ના છેદમાં 3. ક્લિયર? કમ્પ્લીટ? તો હવે આપણે કિંમત કેવી મેળવવાની છે? f2 માઇનસ માઇનસ f-2. f2 માઇનસ f-2 એટલે શું આવશે? 4 ના છેદમાં 3 માઇનસ 4 ના છેદમાં 3 બરાબર કિંમત કેટલી આવી? 0. 4 ના છેદમાં 3 માઇનસ 4 ના છેદમાં 3 કિંમત કેવી આવશે? 0. ક્લિયર? કમ્પ્લીટ? હા. ઓકે, ડન. ચાલો, કમ્પ્લીટ. તો આ આપણા માટે થઈ ગયા વિધેયના દાખલા, વિધેયના પ્રકાર મેળવવાના દાખલા, વિધેયના પ્રકાર આધારિત આપણે જે જવાબો લખવાના હતા એના દાખલા. ખાસ અહીંયા આ રકમ ઉપર ભાર આપવાનો છે. કઈ રકમ ઉપર? તો અહીંયા જો લખ્યું છે r માઇનસ માઇનસ 1 અને 1. r માઇનસ માઇનસ 1 અને 1. હા, લેક્ચર પતી ગયો થોડીક વાર. હા, આ બાબત ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. તો બે ઉદાહરણ, બીજું અને ત્રીજું આજે હોમવર્કમાં છે. આવતીકાલે આપણે અહીં જ સેક્શન સી અને ડી ના પ્રશ્નો ગણશું. સ્વાધ્યાય 8 વિભાગ સી અને ડી ના પ્રશ્નો. વિભાગ સી અને વિભાગ ડી ના દાખલા. ક્લિયર? કમ્પ્લીટ? તો થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ આવતીકાલે સાંજે 5:15 વાગે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહેશો. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો. યસ, થેન્ક યુ.